ઉમરવાડા ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે નોનવેજ વાનગીઓ પીરસવા સ્થાનિક લોકોએ પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉમરવાડા ખાતે આવેલ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે, જેમાં વર્ષોથી ત્યાંના રહીશો પોતપોતાના લગ્ન પ્રસંગોમાં તેનો ઉપયોગ કરતા આવેલ છે। સન 2022 સુધી હોલમાં નોનવેજ બનાવવા સામે સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ મનાઈ કરવામાં આવેલ નથી, જેથી હોલ જે વિસ્તારમાં આવેલ છે તે વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે। હોલમાં મુસ્લિમ સમાજના લોકો પોતાના લગ્ન પ્રસંગો મનપાની વિવિધ ફી ભરી કરતા હોય છે। છેલ્લા કેટલાક સમયથી આ કોમ્યુનિટી હોલમાં તંત્ર દ્વારા નોનવેજ પીરસવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી સ્થાનિક લોકોને લગ્ન પ્રસંગમાં ઘણી તકલીફ પડતી હોય છે। આજે સ્થાનિક લોકોએ કોમ્યુનિટી હોલમાં નોનવેજ पीरसवा पालिका मुख्य कचेरी खाते कमिश्नर ने लिखित रजूआत करी थी। मेरा नाम नूरू चाइनीज़, आज हम मुगलीसराय में आए हुए हैं और आवेदन पत्र देने आए थे। जो निम्बाई जोन विस्तार के अंदर उमरवाड़ा विस्तार है टेनामेंट, और टेनामेंट के पास में एसएमसी का कम्युनिटी हॉल है, और हॉल के अंदर 2022 के समय पर नोटिस लगाई गई थी कि यहाँ पर नॉनवेज प्रतिबंध है, और वहाँ से लोगों को भारी मात्रा में तकलीफ़ों का सामना करना पड़ रहा है। किस वजह से प्रतिबंध लगाने में आया? प्रतिबंध इसलिए लगाने में आया है, वहाँ नॉनवेज अलाउ नहीं है। ये इस तरह यहाँ से मैसेज यूँ मिला है एसएमसी के अंदर से, तो हमने ये रजूआत की है कि इसके अंदर आप मेहरबानी करके जो कायदे के बंधारण जो हॉल को जब बनाया गया होगा उसके जो रूल्स होंगे उसको थोड़ा फेर फार करके नॉनवेज बनाने की अनुमति दीजिए, और अगर फेर फार नहीं होता हो तो नए हॉल की निर्माण कीजिए जिसमें नॉनवेज बनाया जाए। नाम ने आज सूरत महानगरपालिका शा માટે તમે આવ્યા છો? મારું નામ છે જસવંતભાઈ રાણા। આજે 25 સોમવારના દિવસે અમે સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રીને આમંત્રણપત્ર આપવા આવેલા હતા। આજે અમારા વિસ્તારની અંદર ઉમરવાડામાં કમ્યુનિટી હોલ છે, ત્યાં પહેલે એક હોલમાં બધું જ જમવાનું ચાલતું હતું, અત્યારે એમાં નોનવેજ બંધ કરી દીધું છે। એ વિષયમાં અમે આમંત્રણપત્ર આપવા આવેલા હતા ને કમિશનરશ્રીને મળ્યા, અમને સારો રિસ્પોન્સ આપ્યો છે ને અમને એવો આશ્વાસન આપ્યો છે કે આગળના દિવસોમાં તમને આ ચાલુ થઈ જશે। એ વિસ્તારમાં મોટાભાગે કોણ લોકો રહે છે? એ વિસ્તારમાં મોટાભાગે લઘુમતીના લોકો વધારે રહે છે, એટલે સમજો કે લઘુમતી 95% રહે છે, એટલે એ વિસ્તારમાં એ હોલ કમસે કમ નોનવેજ તો ત્યાં ચાલુ થવો જ જોઈએ એમ। કેટલા સમયથી બંધ હતું આ નોનવેજ? લગભગ 2 વર્ષથી બંધ છે। 2 વર્ષથી બંધ છે એટલે એસએમસીને કમસે કમ લાખોનું નુકસાન જાય છે, અને પહેલાં જ્યારે નોનવેજ ચાલતું હતું ત્યારે 8 મહિના હોલ બુક રહેતો હતો। આટલા વર્ષોથી રજૂઆત થતાં આ નોનવેજ શરૂ કરવામાં કેમ આવ્યું નથી? શું કારણ છે? એમાં કારણ એવું છે કે આજ તક ત્યાંના લોકોએ કોઈ રજૂઆત નહીં કરી હતી। અત્યારે અમારા ભાઈ નુરુભાઈ છે, આસિફભાઈ છે, એ બધા ભાઈઓ મળીને અમે લોકોએ એક રજૂઆત કરી। આજે બધા ભેગા થયાને એક રજૂઆત કરી કે ચલો આપણે આનું કાર્ય આપણે લોકોએ જ ઉઠાવવાનું છે।